નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હોળીના પર્વે આદિવાસી સમાજની અનોખી પરંપરા જોવા મળી રહી છે. અહીં હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ આસ્થા, પરંપરા અને સમુદાયની એકતાનું જીવંત ઉત્સવ છે. કવાંટ તાલુકાના રૂમડિયા ગામમાં વર્ષોથી ચાલતી આવતી માનતા પૂર્ણ કરવાની અનોખી વિધિ આજે પણ લોકોમાં વિશેષ આકર્ષણ જગાવી રહી છે. આદિવાસી સમાજ માટે હોળી સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે. વર્ષ દરમિયાન રોજગાર, આરોગ્ય અને પરિવાર સંબંધિત બાબતો માટે દેવ સમક્ષ લેવાયેલી માનતાઓ હોળીના પવિત્ર દિવસે પૂર્ણ કરવામાં આવે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કામકાજ માટે ગયેલા લોકો પણ આ તહેવારે પોતાના વતન પરત ફરી પરિવાર સાથે આ ઉત્સવ ઉજવે છે. કવાંટ તાલુકાના રૂમડિયા ગામમાં માનવતા પૂર્ણ કરવાની અનોખી પરંપરા જોવા મળે છે. અહીં જેમની માનતા પૂર્ણ થઈ હોય તે વ્યક્તિને લાકડાના આડા મંચ પર બાંધી ગોળ ગોળ ફેરવવામાં આવે છે. એક નજરે જોતા તો આ દ્રશ્ય આશ્ચર્યજનક લાગે છે, પરંતુ ગામ લોકોના કહેવા મુજબ વર્ષોથી ચાલી રહેલી આ પરંપરામાં આજ સુધી કોઈને કોઈ નુકસાન થયું નથી. માનતા પૂર્ણ કરવાની વિધિ સાથે ગામમાં વિશાળ મેળાનું પણ આયોજન થાય છે. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ આદિવાસી યુવક યુવતીઓ ઢોલના તાલે નૃત્ય અને ગીતો દ્વારા ખુશી વ્યક્ત કરે છે. સમગ્ર ગ્રામ ઉત્સવમય બની જાય છે. આ અનોખા ઉત્સવને નિહાળવા દેશ વિદેશથી સહેલાણીઓ પણ અહીં આવે છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ, પહેરવેશ અને કલાને જોઈને તેઓ પણ ભાવવિભોર બની જાય છે અને આ રંગીન ક્ષણોને પોતાના કેમેરામાં કેદ કરે છે. This is my second time here because last year Ravi took me to this village and we saw the swing activities and the fair with the colorful women full of tattoos and amazing atmosphere. This is one of the best places to be for Holi for me. Nicole. And my friend would like to add something in French, if that's okay. He's one of our guests, and he would like to tell something about the fair here. આજે અમારો આ ખાસ ઉત્સવ છે અને અમારા જે રીતે બંગોરિયાના મેળા પૂરા થાય છે એના એન્ડમાં જે બે મુખ્ય મેળા છે એ છે, એક અમારો રૂમડિયાનો ગોલફેરિયાનો મેળો છે અને બીજો અમારો કવાંટનો ઢેરનો મેળો છે. એ બંને મેળાની જે સેન્ટ્રલ આઈડિયા એ છે કે જે લોકો બાધા લીધેલી હોય છે એ લોકોની બાધા પણ પૂર્ણ થાય છે આ ટાઈમે. અને બાધા એક તો પાછળ તમે જોઈ શકો છો એ પ્રમાણે જે આડો લાકડાનો લોક છે ત્યાં ઊંધા લટકાઈને પછી એને ફરાવવામાં આવતો હોય છે ખૂબ જ જોરથી, અને ત્યાં એમની બાધા પૂરી થતી હોય છે. બીજો એક બાજુમાં ચૂલ છે, એમાં ચૂલના અંગારામાંથી પાસ થવાનું હોય છે, એનાથી પણ બાધા પૂરી થતી હોય છે. તો આ બે મુખ્ય બાધાઓ છે. એ જ રીતે કવાંટના ઘેરમાં જશો તો ત્યાં આગળ ઘેરિયાઓ આવે છે. ઘેરિયાઓ એટલે કે ઘેર ભેગી કરવી, તો એ ત્યાં આગળ છે. હવે આ મેળાની બીજી ખાસિયત એ છે કે અલગ અલગ રંગના ગ્રુપોમાં છોકરા છોકરીઓ પોતપોતાના ગામેથી અહીંયા આગળ જમા થતા હોય છે. તો એમનો એક ડ્રેસ કોડ હોય છે બેઝિકલી. તો અમારો રૂમડિયા અહીંયા આગળ બેઝિક જે ડ્રેસ કોડ છે એ લીલા શર્ટ છે અને લાલ પાઘડી, એ અમારો સ્ટાન્ડર્ડ ડ્રેસ કોડ છે. એ સિવાય નીચે ધોતીઓને એ અલગ અલગ રીતે હોય છે. જ્યારે સ્ત્રીઓમાં જશો તો એમનો પણ અલગ ડ્રેસ કોડ છે. અલગ અલગ કલર્સમાં એ લોકો પણ એક સાથે એક જ ફળિયામાંથી એક જ ગામમાંથી ભેગી થતી હોય છે ત્યાં, અને એ લોકો પણ નિહાળે છે. અહીંયા બીજા ઘણા બધા સ્ટોલ્સ ટાઈપના છે જ્યાં શેરડી રસથી માંડીને બીજી પરંપરાગત વસ્તુઓ છે એનું પણ સેલિંગ થતું હોય છે અને લોકો ખૂબ જ સારી રીતે આને માણતા હોય છે, ગોળ ફેરીને જોતા હોય છે અને આનંદમાં આવતા હોય છે. બીજું, આ વખતે અમે હથિયારો પર પ્રતિબંધ મૂકેલો છે. એ જ રીતે ઘણા લોકોનું માનવું છે હથિયારો પર પ્રતિબંધ ના પણ હોવો જોઈએ, કારણ કે એક ઉત્સાહ, એક શૌર્ય વર્ધક હોય છે જે ખૂબ જરૂરી છે અમારા ભીલ ગ્રુપ માટે.